સાબરકાંઠામાં ઈડર તાલુકાના બરવાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે। બુધવારે સવારે કૂવા પર રમી રહેલા 4 વર્ષના બાળક મનોજને 3 રખડતા શ્વાનોએ ગંભીર રીતે બચકા ભર્યા હતા। બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઈડર તાલુકાના બરવાવ ગામમાં ઘટના બરવાવ ગામના લાલજીભાઈ ચૌધરીના કૂવા પર બની હતી। ઘઉંની સિઝન હોવાથી સુનિલભાઈ નામના ખેત મજૂર ત્યાં મજૂરી કામ માટે આવ્યા હતા। સવારે આશરે 9 વાગ્યે સુમારે સુનિલભાઈ ઘઉં વાટી રહ્યા હતા ત્યારે અચાનક 3 રખડતા શ્વાનો ત્યાં આવી પહોંચ્યા હતા। શ્વાને કૂવા પરથી રમી રહેલા સુનિલભાઈના 4 વર્ષના પુત્ર મનોજ પર હુમલો કર્યો હતો। તેમણે માથા અને પગે સહિત શરીરના અનેક ભાગો પર બચકા ભર્યા હતા। નજીકમાં કામ કરી રહેલા પિતા સુનિલભાઈએ અન્ય લોકો દોડી આવ્યા હતા અને બાળકને શ્વાનના હુમલામાંથી છોડાવ્યો હતો। શ્વાન ત્યાંથી ભાગી છૂટ્યા હતા। ઉંમર 4 વર્ષ બળવાવ ઈડર પાસે ત્યાં લોકોએ પ્રાથમિક સારવાર ઈડર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લીધી અને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં મોકલી આપેલા છે। બાળકને શ્વાને ડૂચા ભરેલા છે, શરીરમાં અલગ અલગ જગ્યાએ, માથામાં આગળના ભાગે 2 છે, પાછળના ભાગે 2 છે, જમણા હાથે 3 જગ્યાએ કરડેલ છે, ડાબા હાથે 2 જગ્યાએ કરડેલ છે અને સાથળના અને પગના ભાગે 3-3, 4-4 જગ્યાએ કરડેલું છે શ્વાન। અત્યારે અમારા સર્જરીના ડૉક્ટરો એને જોઈ રહ્યા છે અને એને જરૂરી જે ટ્રીટમેન્ટ છે એ આપી રહ્યા છે। ઈજાગ્રસ્ત બાળક મનોજને તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। જો કે શ્વાનનો બચકા ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેને હિંમતનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।